નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ ચેનલ. આજે 15 ઓગસ્ટ 2026ને શનિવાર દેશ દુનિયામાં તાજા અને નાના મોટા સમાચાર. તમે કયા વિસ્તારમાંથી સમાચાર જોઈ રહ્યા છો? કોમેન્ટ કરજો. લાઇક, ફોલો, સબસ્ક્રાઇબ અને શેર કરજો. ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ આજે દેશભરમાં ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવાયો. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી દેશને સંબોધન કર્યું, સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે પહેલીવાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ગીતનું વિશેષ ગાન થયું. 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારી. પીએમ મોદીએ 5 થી 15 વર્ષની વયના બાળકો માટે રાષ્ટ્રીય ટેલેન્ટ હન્ટની જાહેરાત કરી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે 1057 પોલીસ, ફાયર અને અન્ય કર્મચારીઓને ગેલેન્ટ્રી તથા સર્વિસ મેડલથી સન્માનિત કરાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને વિકાસ પર ભાર મૂક્યો. ભારત શ્રીલંકા વચ્ચે ગાલેમાં પ્રથમ ટેસ્ટ શરૂ. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. ભારતીય પુરુષ હોકી ટીમે વર્લ્ડ કપ અભિયાન શરૂ કર્યું. 51 વર્ષ બાદ ખિતાબ જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરી. ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ભારે વરસાદની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા. હાલના સર્વેલન્સ સમયગાળામાં 41 કેસ અને 27 મોત નોંધાયા હોવાના અહેવાલ. ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે લોકોના સામૂહિક પ્રયાસોનું આહ્વાન કર્યું. ગુજરાત સીએમએ કાયદા બનાવવામાં મહિલાઓની વધુ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ. અનેક વિસ્તારોમાં નુકસાન અને જાનહાનિના અહેવાલ. સુનામી ચેતવણી બાદમાં હટાવાઈ. ઇન્ડોનેશિયાના ભૂકંપ બાદ લોકો ઊંચાઈવાળા વિસ્તારો તરફ દોડી ગયા. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. હજારો વિશેષ મહેમાનો કાર્યક્રમમાં હાજર રહ્યા. પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણનો સમય લગભગ 75 મિનિટ રહ્યો. છેલ્લા 4 વર્ષમાં સૌથી ટૂંકું ભાષણ ગણાયું. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક. મહત્વના સ્થળોએ સઘન તપાસ અને નજર રાખવામાં આવી. દેશભરમાં તિરંગા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી. શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજોએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. દેશભરમાં દેશભક્તિનો માહોલ છવાયો. ભારતીય આઈપીએલ ટીમોએ પણ 80મો સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.